ગાંધીધામમાં ચાવલા ચોક, જવાહર ચોક, ઝંડા ચોક, ભારતનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં મંડપ બાંધીને પતંગના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. મકર સંક્રાંતિના પર્વે પતંગ ચગાવવાનો ઉત્સાહ પણ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે. તહેવાર ઉપર સ્ટોલ લાગે એટલે મહાનગરપાલિકા દ્વારા ટેમ્પરરી ઓક્યુપેશન ફી લેવામાં આવી છે. ત્યારે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જોડિયા શહેરોમાં મોટી સંખ્યામાં પતંગના સ્ટોલ લાગ્યા છે. મહાનગરપાલિકા દ્વારા એક સ્ટોલ ધારક પાસેથી 1000 રૂપિયા ભાડું એટલે કે ટેમ્પરરી ઓક્યુપેશન ફ્રી અને 18% જીએસટી સહિત કુલ 1180 રૂપિયા લેવામાં આવે છે. આ સાથે જ આ વર્ષે પતંગના સ્ટોલની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે છૂટક આ લોકો તંબુ અને મંડપ નાખીને પતંગનો વ્યવસાય કરતા લોકો દ્વારા મંજૂરી માંગવામાં આવેલ હતી. જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા તેઓને કામચલાઉ ધોરણે ઉત્તરાયણના દિવસ સુધી આ પ્રકારે મંજૂરી આપેલ છે અને તેઓ પાસેથી 1000 રૂપિયા તથા 18% જીએસટી સાથેની ફી પણ વસૂલ કરેલ છે અને આ કામચલાઉ ધોરણે છે. ઉત્તરાયણ પછી તેઓ દૂર કરવામાં આવશે. અને અમે એ રીતે વિચાર્યું છે કે બને ત્યાં સુધી ટ્રાફિકને અડચણરૂપ ના થાય અને લોકોને આ જે તહેવાર છે, જાહેર તહેવારો નિમિત્તે આપણે જોતા જ હોઈએ છીએ કે લોકોને રોજીરોટીનું અને આજીવિકાનું સાધન હોય છે. એટલે કામચલાઉ ધોરણે જ આ વ્યવસ્થા કરે છે. આ લીધે કોઈ લાંબો વધારે સમય પૂરતો પ્રશ્ન ઊભો નહીં થાય.